નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર તાલુકામાં આવેલ મલાજા ગામે આ વિસ્તારની વસ્તીને 24 કલાક આરોગ્ય બાબતની આરોગ્યને લગતી તમામ સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 499 ચોરસ મીટરમાં 1.18 કરોડના ખર્ચે તારીખ 4 માર્ચ 2024માં શરૂ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બિલ્ડિંગ તૈયાર થતા તેનું લોકાર્પણ આજરોજ તારીખ 20 જૂન 2026ને શનિવારે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાને હસ્તે કરવામાં આવ્યું। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। આરોગ્ય વિભાગ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 12 બેડની અદ્યતન સુવિધા સભર મકાનોનો લાભ વિસ્તારની વસ્તીને થતા હવે 24 કલાક આરોગ્ય બાબતની આરોગ્યને લગતી તમામ સુવિધાઓ પ્રાપ્ત થઈ શકશે। નવીન મુખ્ય બિલ્ડિંગમાં ડિસ્પેન્સરી રૂમ તથા केस रजिस्ट्रेशन, मेडिकल ऑफिसर रूम, वाटर कूलर, फीमेल टॉयलेट, मेल टॉयलेट, हैंडीकैप टॉयलेट, लेबोरेटरी, ममता क्लिनिक, मेल वॉर्ड 6 बेड, फीमेल वॉर्ड 6 बेड અને NBCC રૂમ, લેબર રૂમ, ચેન્જ રૂમ, માઇનર ઓટી, ડ્રેસિંગ, ઇન્જેક્શન વગેરે મુખ્યત્વેની સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે। લોકાર્પણ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ બિલ્ડિંગની સુવિધાઓની મુલાકાત લીધી હતી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં એક પેડ માગે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ રાઠવા, ગામના અગ્રણીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 1 કરોડ અને 18 લાખના ખર્ચે નવું બનવો આકાર પામે છે અને લોકાર્પણ કરવામાં આવ્યો। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફતે છોટાઉદેપુર તાલુકાના 25 ગામોને નાગરિકોને લાભ થશે અને આ આરોગ્ય કેન્દ્રની અંદર 12 બેડ છે તથા સંપૂર્ણ સ્ટાફ છે, ત્યારે આ વિસ્તારને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે। વંદે માતરમ।